કેશુભાઈની છબી એક રીતે આમ જોઈએ ને તો હું તો 2016થી તમારા ટચમાં આવ્યો અને મેં જોયું છે ત્યારથી કે એ સમય અને આજના સમયમાં આમ ઘણો પણ શરૂઆતમાં એવું લાગતું કે ઋષિ દુર્વાસા છે, મનમાં કાંઈ નહીં પણ એક નાની વાતની ચીવટ રાખવી, નાની વાતની કાળજી રાખવી અને નાનું કોઈ પણ કામ હોય તો એને એકદમ બારીકાઈથી જોવું. તમને આ બધી નાની બાબતો યાદ કરીને કોઈ પણ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમની અંદર કઈ રીતે વાત કરવી, ક્યાં કેટલું મહત્વ કોને આપવું છે, કઈ રીતે આપણે કાર્યક્રમને સારામાં સારો બનાવવો છે, આ નાની બાબતોની કાળજી રાખવાની જે સારી ટેવ કહેવાય જેને પાડવા પાછળ અથવા તો ટેવ જે તમારામાં આવી છે એની પાછળ પણ કોઈકનો લગભગ હાથ હશે અથવા તો તમે ક્યાંક શીખ્યા હશો. એ મારો ડીએનએ છે. મારા ફાધર બિલકુલ નાનામાં નાની આયોજનમાં કે વાતમાં કે કામમાં ખૂબ ખંતપૂર્વક એનું એ ધ્યાન રહેતું અને વ્યવહાર કુશળતા મારા મધરનામાં હતી. મારા ફાધરમાં નહોતી એવું નહીં, પણ વ્યવહાર કુશળતા મારા ફાધરથી તે ટકો મારા મધરમાં વધુ હતી. આ બેયનું મિશ્રણ જે મારામાં આવ્યું એટલે હું આ ગુણ માટે મારા મા બાપને ડીએનએને હું સ્વીકારું છું અને આ મારું અધ્યયન છે કે નહીં કે મારા મા બાપની ઊંચાઈ દેખાડવા હું આ વાત કરી રહ્યો છું. એટલે એનો સંપૂર્ણ શ્રેય મારા મા બાપને જાય છે. અને આપશ્રીએ પૂછ્યું કે દુર્વાસા, તો એ પણ થોડું ડીએનએમાંથી જ આવેલું છે, એ પણ હું સ્વીકારું છું. અને એ જે મારો દોષ છે એના માટે વર્ષોથી બહુ પ્રયત્ન કરું છું, પણ હજી યથાયોગ્ય રિઝલ્ટને નથી પામ્યો, એ પણ સ્વીકારું છું.